વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી સરીગામ જીઆઈડીસીના રસ્તાઓની હાલત અતિ બિસ્માર બનતા ઉદ્યોગકારો અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખાસ કરીને નારગોલ 4 રસ્તાથી નોટિફાઈડ ઓફિસ અને સરીગામ જીઆઈડીસીના કેમિકલ ઝોન સુધીના માર્ગો પર મોટા ખાડા પડી ગયા છે। સરીગામ નોટિફાઈડ બોર્ડના મેમ્બર અને પૂર્વ તાલુકા પ્રમુખ દિલીપ ભંડારીએ જર્જરિત રસ્તાઓની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે સ્થળ મુલાકાત લીધી હતી। અહીં ઉલ્લેખનીય છે કે જીઆઈડીસીના રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે, જેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે। દિલીપભાઈ હરિભાઈ ભંડારી, ભાજપ પૂર્વ પ્રમુખ અને નોટિફાઈ બોર્ડના મેમ્બર। આજે જ હું એ એરિયામાં રાઉન્ડ મારતા હતા, એટલામાં જ નારગોલ રોડમાં ખાડામાં ભયજનક એક એક્સિડન્ટ થયું અને ત્યાં જ સ્કૂટરવાળા પડી ગયા અને તેને તાત્કાલિક એને સારવાર માટે મેં મોકલ્યા અને મેં તરત જ અમારા એસઆઈના પ્રમુખ શ્રી નિર્મલભાઈને ફોન કર્યો। નિર્મલભાઈ, તમે હવે તાત્કાલિક આમાં એ કરો અને હમણાં હાલમાં જ સ્કૂટરવાળા પડી ગયા છે અને તાત્કાલિક અમે કામ જીએસપી રાખીને ચાલુ કરાવો। મેં કીધું કે દિલીપભાઈ, એક દિવસ તમે એ રાખો, કાલે જ આપણે એનો બધું કમ્પ્લીટ કરી નાખીશું। રજૂઆત નથી કરી। જે આ કોન્ટ્રાક્ટર જે જિગ્નેશભાઈ હતા એમને મેં વાત કરી કે ભાઈ આ જીએસપી તમે આવી ગયા ટ્રેક્ટર પાસે, ભાઈ આ બાજુ બંધ કરો તમે, ને જ્યાં ભયંકર ખાડા છે નારગોલ રોડથી જીઆઈડીસી તરફ, ત્યાં તમે પુલની પહેલાં ચાલુ કરો, કારણ કે હમણાં હાલમાં જ એક સ્કૂટરનું એક્સિડન્ટ થયું અને અમને સારવાર માટે મેં લઈ ગયા છે।